શ્રી ગુરુદેવ દત્ત. સર્વે સખાઓ, મિત્રો, ભાઈઓ, બહેનોને આપણે ડેઈલી સત્સંગ શેના માટે કરીએ છીએ? સત્યને જાણવા માટે. આપણામાં માનવતા ફરીથી પ્રજ્વલિત થાય એ માટે આપણે બધા અહીંયા સૌ નિત્ય ભેગા થઈએ છીએ. કેવળ ખુદનું કલ્યાણ કરવા માટે નથી ભેગા થતા. જ્યારે આપણે વિશ્વનું કલ્યાણ વિચારીએ છીએ, જ્યારે આપણે માનવતાનું વિચારીએ છીએ, જ્યારે આપણે પરસ્પર દેવો ભાવથી જીવવાનું શરૂઆત કરીએ છીએ, વસુદેવ કુટુંબકમનો ભાવ આપણે પ્રજ્વલિત કરીએ છીએ, ત્યારે જાગૃત થયેલી ચેતના તો આપણું કલ્યાણ કરે છે ને કરે જ છે. એટલે કોઈને અહીંયા આવવું હોય ને કે હું ખાલી મારા કલ્યાણ માટે જ સત્સંગ કરું છું તો એ ખોટું છે. એટલે હું તમારી વાત કરું છું. તમારી ચેતનાને જાગૃત કરવા આવ્યો છું. એક વિશ્વ વિચાર ક્રાંતિ ફેલાવવાના હેતુથી હું આવ્યો છું અને એના માટે જ પરમાત્માએ મારું આ યુગમાં સર્જન કર્યું છે ને એ જ મારા ગુરુદેવની ઈચ્છા હતી અને એ જે બોલાવે એ જ હું બોલું છું. ઘણાને બધીની કુંડલી જાગૃત કરવી છે, ઘણાને યોગ કરવા છે, ધ્યાનમાં બેસવું છે. ભાઈ, જ્યારે પરસ્પર દેવનો ભાવ જાગૃત થાય છે, વિશ્વ કલ્યાણનો ભાવ જાગૃત થાય છે, પરમાત્માની સામે બેસીને તમે અડધો કલાક પોણો કલાક કીર્તન કરો છો, ભજન કરો છો ને ત્યારે ખાવાનું પીવાનું બધું દુનિયાના વિચાર ભૂલી જાઓ છો. એ જ તો ધ્યાન છે. અને એક કીર્તન જ તમારી બધી કુંડલીઓ ખોલશે. તમારા પ્રયત્નથી કુંડલી ખુલવાની નથી. તમારા આહાર, વિહાર, આચરણ અને વિશ્વ કલ્યાણની ભાવના, માનવતા, સર્વ જનપતે પરસ્પર દેવોનો ભાવ, તમારો ભક્તિ ભાવ, સર્વના ઉત્કર્ષનો ભાવ, સર્વનું કલ્યાણનો ભાવ. આપણે બોલીએ ને સર્વે ભવંતુ સુખીન, એ ભાવ બોલવાનું નથી, એનો ભાવ જાગૃત થાય છે ત્યારે બધી જ કુંડલીઓ, તમારા ચક્રો પરમાત્મા જ ખોલે છે. પરમાત્માને કેટલું નજીક, એની નજીક લઈ જવું એ પરમાત્મા નક્કી કરે છે, તમે નથી કરી શકતા. આ બધા જે ફંડા ચાલે છે ને યોગના, જાગૃતિના, ચક્રોની જાગૃતિને, બધા ફંડા ખોટા છે. મેં ઘણીવાર કહ્યું છે કે પરમાત્મા એની પર જ કૃપા કરે છે કે જે એના જેવો બનવાનો પ્રયત્ન કરે છે, જે એના કાર્યો કરે છે. જ્યાં મેં તમને ગુણ કીધા, પરસ્પર દેવો ભાવ ને આ બધું, જેનામાં આ જાગૃત થાય છે. ખાલી બોલવાથી પરસ્પર દેવો ભાવ, બોલવાથી એકબીજાને મહિલાને કીધું પરસ્પર દેવો ભાવ, એ નહીં ચાલે. પછી એ છૂટો પડે ને પછી એની પંચાયત કરો, એ પરસ્પર દેવો ભાવ નથી. કોઈ બહેન મળે ને પરસ્પર દેવો ભાવ કહી દીધું, પછી જોઈએ કે એને હું સાડી પહેરેલી, હું ડ્રેસ પહેરેલું છે, એ પરસ્પર દેવો ભાવનો ભાવ નથી. જ્યારે તમારો આત્મા એ વ્યક્તિની અંદર રહેલા પરમાત્મા સાથે કનેક્ટ થાય છે, એવી કનેક્ટિવિટી તમે અનુભવ કરો છો, એનો નિત્ય પ્રયાસ કરો છો, ત્યારે પરસ્પર દેવો ભાવ તમારી અંદર જાગૃત થાય છે. ઘણા બોલી રહી છે અહમ બ્રહ્માસ્મિ, એટલે તું કંઈ ભ્રમ નહીં થઈ જતો. એક સમજ છે, એના જેવું બનવું પડે છે. આ પરસ્પર દેવોનો ભાવ, વસુદેવ કુટુંબનો ભાવ, સર્વ નારી અને નરમાં તમે જ છો, એ જોવાનો, એવો અનુભવ કરવાનો ભાવ જ્યારે બધું જાગૃત થાય છે, સર્વ વિશ્વ પ્રત્યે કલ્યાણની ભાવના જાગૃત થાય છે, ત્યારે અહમ બ્રહ્માસ્મિ એ શબ્દ યથાર્થ થાય છે. ત્યારે તમને અનુભવ થાય છે. બોલવાથી અનુભવ નહીં થઈ જતું. આ બધા જે પણ ફંદાઓમાં તમે ફસાયેલા છો ને, એમાંથી તમને છોડાવવા આવ્યો છું. હું કોઈ મારી કુંડલીને જાગૃત કરવાનો પ્રયત્ન નહીં કરતો. મારા ભક્તિ અને મારા ભાવ જોઈને જ ભગવાન મારા ચક્રોને ખોલે છે. ક્યાં સુધી ખુલ્યા છે એનો મને અહેસાસ છે, પણ હું કોઈ પ્રયત્ન નથી કરતો. હું તમને કહેતો પણ નથી. ભગવાનનો અહેસાસ થાય છે, દર્શન થાય છે, હું એની પણ ચર્ચા કોઈની સાથે નથી કરતો. એ નિજ અનુભવની વાત છે. એને દુનિયા સાથે શેર કરીને શું મતલબ? પણ આ રીતે કરશો તો તમારા ચક્રો ખુલશે,
પરમાત્માના દર્શન થશે એ હું તમને સમજાવું છું. કહ્યું ને કે હમ બ્રહ્માસ્મી, ખાલી એટલું બોલી દેવાથી કે બ્રહ્મ જેવા નથી થઈ જવાતું. એના માટે આ બધી જોઈએ, લાયકાત જોઈએ. એ લાયકાત કેળવવી પડે. અમને પણ જ્યારે દરેક જીવ પ્રત્યે લાગણી હતી, દરેક વ્યક્તિ પ્રત્યે લાગણી હતી, કોઈનું બુરું નહીં જોઈ શકતો હતો, મારા દુશ્મનનું પણ હું સારું વિચારતો હતો. આજની તારીખે પણ આવો અમારો ભાવ, બાલ્ય અવસ્થાથી મારો ભાવ જોઈને ગુરુએ એનો સ્વભાવ મારી આગળ ખુલ્લો કર્યો અને પરમ ચેતના સાથે મને જોડ્યો. તો આવો ભાવ હોવો જોઈએ. આ મારો દુશ્મન, આ મારો દોસ્તાર, આ મારો ખાસ, આ બધું ખાસ બાસ કંઈ નથી હોતું. પરસ્પર જેવો હોવો. બધા આપણી નજરે સરખા જ હોવા જોઈએ. અમારી પાસે કોઈ રાજા આવે કે રંક આવે, જાત પાતથી અમે પર છે. કોઈ પણ ધર્મનો આવે, હિન્દુ આવે, મુસલમાન આવે, પારસી આવે, અમારો એના પ્રત્યે એ જ ભાવ હોય છે. એના જોવાના દ્રષ્ટિકોણ ભલે અમારા માટે જુદા જુદા હોય. આ રીતે ભાવ જાગૃત થાય, આ રીતે ચેતના જાગૃત થાય, ત્યારે અહમ બ્રહ્માસ્મિ આ શબ્દનો તમને અનુભવ થાય છે. ખુદમાં તમે બ્રહ્મને જોતા શીખી જાઓ છો. ખુદના હૃદયમાં તમે પરમાત્માને મહેસૂસ કરતા થઈ જાઓ છો. અને એ રીતે જ્યારે તમારું જીવન બને છે ત્યારે તમારા શબ્દ જ આશીર્વાદ બની જાય છે. તમારા શબ્દ જ કોઈના માટે અભિશાપ બની જાય છે. મંત્ર મૂલમ ગુરુ વાક્ય, એ આવી ચેતનાની અવસ્થા હોય તે વ્યક્તિના શબ્દો પછી મંત્ર સ્વરૂપ બની જાય છે. સમજી ગયા? આજકાલ તો બધાની ગાડીઓ પર લખેલું હોય હું ફલાણો, હું દીકનો, હે ને. મનુષ્યને એની ધર્મ, જાતિ, સંપ્રદાયનો ગર્વ ન હોવો જોઈએ. ખુદમાં કેટલો ધર્મ છે એનું ચિંતન કરવું જોઈએ. ધર્મ એ નીતિ છે, જીવન જીવવાની એક નીતિ છે, પદ્ધતિ છે. જેનામાં એ નીતિ છે, જેનામાં એ માનવતા છે, કરુણા છે, દયા છે, ચરિત્ર છે, પરસ્પર દેવોનો ભાવ છે, સર્વ જીવ પ્રાણી માત્ર પ્રત્યેને સંભાવ છે, કરુણા છે, વસુદેવ કુટુંબકમનો ભાવ છે, એ ધાર્મિક છે. હું સ્વામિનારાયણ વાળો, હું હરે કૃષ્ણ વાળો, હું પ્રજાપિતા બ્રહ્મા વાળો, નહીં ભાઈ, નહીં. આ બધા આપણે બનાવેલા પંથ છે. સનાતન ધર્મના મૂળ, એમાંથી નીકળેલા બધા પંથ છે. એવી જ રીતે આ મુસ્લિમ, આ ઈસાઈ, આ બધા મૂળ બેઝિક છે. બ્રહ્માંડનું જે સત્ય છે, જે સનાતન છે, એમાંથી નીકળેલા બધા પંથ છે. તમે પંથનો ગર્વ ન લો, એ મૂળનો ગર્વ લો. અને ગર્વ શેનું? જે તું છે તે જ હું છું. હા, હું ગાઉં છું ને, તુજમાં રામ, મુજમાં રામ, શ્રી રામ, જય જય રામ. હર હર મહાદેવ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હે, જય માતાજી. આવું તમે બોલો છો ને, એ ભાવ, એ જે બોલો છો, એ તમે જેને બોલો છો એ દરેકમાં પણ તમે એ ચૈતન્ય શક્તિને જોતા શીખવું જોઈએ. જ્યારે હું તમને શ્રી રામ કહું છું તો હું તમને નથી કહેતો, તમારા અંતઃકરણ, હૃદયમાં રહેલા આત્મા રામને હું શ્રી રામ કહું છું. જ્યારે હું તમને જય શ્રી કૃષ્ણ કહું છું, તમને નથી કહેતો, તમારા અંતઃકરણમાં રહેલા શ્રી કૃષ્ણને હું શ્રી રામ કહું છું. જ્યારે હું હર હર મહાદેવ કહું છું ત્યાં તમને નથી કહેતો, તમારા અંતઃકરણમાં રહેલા એ મહાદેવને હું કહું છું. જ્યારે હું જય માતાજી કહું છું, તમને નથી કહેતો, એ તમારા અંતઃકરણમાં રહેલા એ શક્તિ સ્વરૂપને હું કહું છું. આપણે બોલીએ છીએ પણ એનો અર્થ ખબર નથી હોતો, એની પાછળનો ભાવ ખબર નથી હોતો. આજથી તમે આ જે કંઈ પણ બોલતા હશો, જેને પણ ટેવ હશે,
એકબીજાને શ્રી ગુરુદેવ દત્ત કહેતા હોઈએ. તો એ ગુરુદેવ દત્ત એ વ્યક્તિને નથી કહેતા, એની અંતર આત્મામાં રહેલા એ જગત ગુરુ દત્તાત્રેય ભગવાનને આપણે કહીએ છીએ શ્રી ગુરુદેવ દત્ત. એટલે આપણે નમન કરીએ છીએ. અને એમાંથી પછી પરસ્પર દેવોનો ભાવ જાગૃત થાય છે. તો બોલવા પાછળનો ભાવ પણ તમને સમજાવવો જોઈએ. અને આજથી એ ભાવથી બોલશો ને ભાઈ તમે, નાના બાળકમાં પણ પરમાત્માને જોતા શીખવું જોઈએ. હું વડીલ, હું આ ઘરનો ટોપી, આ મોટો ભાઈ, હું આ રાજ્યનો મુખ્યમંત્રી, વડાપ્રધાન, આખા વિશ્વનો બ્રહ્માંડનો વડાપ્રધાન, રાષ્ટ્રભૂમિ પરબ્રહ્મ પરમાત્મા છે. તમારી શક્તિ અને સામર્થ્ય જોઈને જો કોઈ તમને નમન કરે, તમને ગુરુ તરીકે માને, તો એક નવા પંથનું નિર્માણ નહીં કરો. એ વ્યક્તિને પણ એ જ માર્ગે લઈ જાઓ જે શક્તિએ તમને ગુરુ તત્વ પ્રદાન કર્યું છે. આપણા બધાનો બેઝ શ્રી રામ, કૃષ્ણ, શંકર, હનુમાન છે. શ્રી ગુરુ દત્તાત્રેય ભગવાન છે, પરબ્રહ્મ પરમાત્મા છે. તમે જે શક્તિ પૂછ્યો ને પૂછો જલારામ બાપા, તો કોણ આખો દિવસ કયું નામ લેતા હતા? બજરંગદાસ બાબા કોનું નામ લેતા હતા? ચિંતન કરો. શ્રી રંગવદૂત મહારાજ કોનું ચિંતન કરતા હતા? શ્રી વિશ્વનાથ અવધૂત કોનું ચિંતન કરતા હતા? શ્રી સાંઈ બાબા કોનું ચિંતન કરતા હતા? જ્યારે આટલી પરમ શક્તિ જ અવતારી પુરુષો જો એ પરમ શક્તિનું ચિંતન કરતા હોય, તો તમારામાં ચૈતન્ય જાગૃત થયું હોય, પરમાત્માએ તમને શક્તિ આપી હોય, તો એ પરમ શક્તિને લઈને ચાલો, નહીં કે નવા પંથનું નિર્માણ કરો. ખુદને પૂજનીય ન બનાવો. તમે એના પ્રતીક છો. તમારી પાસે જે આવે તેને એ પરમપિતા પરમાત્માની ભક્તિ તરફ વાળો. તમે માધ્યમ છો. હું હોય કે બધા જ ગુરુઓ માધ્યમ છે, એના પ્રતીક સ્વરૂપ છે. અમને પૂજનીય બનવાનો કોઈ અધિકાર નથી. અમારી એક જ ફરજ છે, જે કોઈ પણ અમારી પાસે શ્રદ્ધાથી આવે, ભક્તિ ભાવથી આવે. હું મારા માટે નથી કહેતો, અત્યારે હયાત આ વિશ્વના દરેક ગુરુઓ ભગવાધારીનો કહેવું છું, તમારી પાસે જે પણ પૂજ્ય ભાવથી આવે, ભક્તિ ભાવથી આવે, એ દરેકને રામકૃષ્ણ, શંકર, હનુમાન તરફ વાળો, એની ભક્તિ તરફ વાળો, આ સનાતન ધર્મના મૂળ સિદ્ધાંત તરફ વાળો, એને પરસ્પર દેવ ભાવની દ્રષ્ટિ કેળવતા શીખવો, એને નર નારીથી પર થતા શીખવો, એને માણસ બનતા શીખવો. જય જય ગુરુ મહારાજ ગુરુ, જય જય પર બ્રહ્મ સદગુરુ, જય જય ગુરુ મહારાજ ગુરુ, જય જય ગુરુ મહારાજ ગુરુ, જય જય પર બ્રહ્મ સદગુરુ, જય જય ગુરુ મહારાજ ગુરુ, જય જય પર બ્રહ્મ સદગુરુ. આ એ ગુરુઓ માટે કહેવાય છે જે પરમ તત્વ છે. બ્રહ્માંડમાં જે પરમ તત્વ છે, જે બ્રહ્મ તત્વ છે, જે પરબ્રહ્મ પરમાત્મા છે, એમના માટે આ ગવાયું છે. નહીં કે અમારા જેવા સ્થૂળ દેહધારી ગુરુઓ માટે. હું તો એક સાધક છું, પણ અમારા જેવા જેટલા પણ આ પૃથ્વી પર સ્થૂળ સ્વરૂપે છે, પણ એ તમારા સ્થૂળ સ્વરૂપે રહેલા ગુરુની જો ચૈતન્યતા, એકતા પરમાત્મા સાથે મેચ થઈ ગઈ છે, અને એનામાં આશીર્વાદ આપવાની શક્તિ છે. એ બોલે તે શબ્દ પથ્થરની લકીર થઈ જાય છે. એનામાં અભિશાપ આપવાની શક્તિ છે. તમારા દુર્ભાગ્યને સદભાગ્યમાં ફેરવી નાખવાની શક્તિ છે. તમને કાળના મોઢામાંથી કાઢી લેવાની શક્તિ છે. તમારો સૂરીનો ઘા સોયથી કાઢી નાખવાની જેનામાં શક્તિ છે. એ જ ગુરુ પરબ્રહ્મ પરમાત્માનું છબી છે, એનું સ્વરૂપ છે. અને એ ગુરુઓ પણ તમે જોજો, રંગઅવધૂત બાળા, વિશ્વનાથ, કે જેટલા પણ આવા ગુરુઓ થઈ ગયા, એ એમના ઈષ્ટદેવ એટલે રામકૃષ્ણ, શંકર, હનુમાનને લઈને જ ચાલ્યા છે. એમને ક્યારેય નથી કીધું કે તમે મારું પૂજન કરો, મારી ભક્તિ કરો, મારું મંદિર બનાવી દો. નહીં. એને ખબર છે કે જે હું છું તે છે. અહીંયા સંજય તો છે જ નહીં.
સંજય એક કૃતિ છે, પરમાત્માની કૃતિ છે તમારા સુધી પહોંચવા માટેની. જેટલા અવતારી પુરુષો થઈ ગયા પણ પરમાત્માની કૃતિ છે. અવતાર ભગવાન લીધો શ્રી રામ સ્વરૂપે, શ્રી કૃષ્ણ સ્વરૂપે, હમણાં હાલમાં પણ લીધો છે. આ બધી બબાલ પૂરી થશે એટલે દેખાશે તમને. પરમાત્મા સ્પેશિયલ અવતાર લઈ તે બરાબર છે, પણ આ જેટલા પણ વિભૂતિઓ થઈ ગયા એ એમનો અવતાર સ્વરૂપ કહેવાય છે. એ મહાન વિભૂતિઓ છે, એમના અંશમાંથી પ્રગટ થયેલી વિભૂતિઓ છે. અને એ વિભૂતિઓ પણ જ્યારે રામકૃષ્ણ શંકર હનુમાનને ગુરુ દત્તાત્રેય ભગવાનને લઈને ચાલતી હોય તો તમે અને હું એક નવો પંથ બનાવનાર કોણ ભાઈ? પંથ નહીં બનાવો, લોકોને પથમાં જોડો, લોકોને સનાતન ધર્મમાં જોડો. તમે જુદા જુદા પંથ બનાવશો તેમ હિન્દુઓની સનાતન ધર્મની એકતાઓ ખંડિત થતી જશે. એ વિચારોમાં ફરશે, ભ્રમમાં રહેશે. આને ભજું કે આને ભજું કે મારા ગુરુને ભજું. એને એક જ માર્ગ બતાવો. હું તમને બોલું છું ને, રામકૃષ્ણ શંકર હનુમાન શ્રી ગુરુદેવ દત્તાત્રેય ભગવાન, હું આ દેવોને પણ એક જ સ્વરૂપમાં જોઉં છું. અને તે જ પરબ્રહ્મ પરમાત્મા છે. પરબ્રહ્મ, એની ઉપર કંઈ છે જ નહીં. મુજમાં તુજમાં બધામાં આપણામાં એ જ છે. તો હું મારી પૂજન કરાવનાર કોણ? કોઈ ગુરુ અહીંયા તે ગુરુ એની પૂજન કરાવનાર કોણ? તે છતાં પણ શ્રદ્ધા ભાવથી જ્યારે કોઈ તમને નમન કરે છે તો તમે જ્યારે એને આશીર્વાદ આપો છો ત્યારે એ ભાવથી જ આપો કે તમને નહીં, તમારી અંદર રહેલી ચૈતન્ય શક્તિ ગુરુ દત્તાત્રેય ભગવાન, શ્રી રામ કૃષ્ણ શંકર કે હનુમાન, તમે જેની પૂજા કરતા હોય, તમારા જે કંઈ પણ ઈષ્ટદેવ હોય તપસ્યાના, એને નમસ્કાર કરે છે. અહંકાર શૂન્ય થવાનું અને જે બધું તમારી પાસે આવે છે એનો માલિક પરમપિતા પરમાત્મા છે. જ્યારે આવું તમે અનુભવ કરો છો ત્યારે તમને તમારી પાસે જે આવે છે, તમારા ભક્તો શિષ્યો જે લઈને આવે છે, હે ને, તમારા મિત્રો જે લઈને આવે છે, તો તેનો માલિક પરમાત્મા છે. આ રામકૃષ્ણ શંકર હનુમાન છે, શ્રી ગુરુદેવ દત્તાત્રેય ભગવાન છે. એની તમને સમજ થાય છે. એટલે તમે ગમે એટલા સમર્થ ગુરુ પણ હો, પણ તમારી પાસે આવનાર, શ્રદ્ધાથી નમન કરનાર અને તમારા ચરણોમાં ભેટ સોગાદ મૂકનાર, ધન સંપત્તિ એનું અર્પણ કરનાર, એનું આત્મસમર્પણ કરનાર, એ તમને નહીં, તમારી અંદર રહેલી ચૈતન્ય શક્તિને નમન કરે છે. એટલે એનું આત્મસમર્પણ, એનું ધન સંપત્તિ બધુંનો માલિક એ તમારા અંદર રહેલો એ પરમ ચૈતન્ય સ્વરૂપ છે, એ પરમાત્મા છે, એ પરબ્રહ્મ છે. એનો માલિક એ છે. અને એની ઈચ્છા પ્રમાણે, એને ગમે તે પ્રમાણે એ બધી ધન સંપત્તિઓનો વહીવટ કરવો પડે છે. એ તમારે આગળ આત્મસમર્પણ કરનાર ભક્તોને તમારે એ માર્ગે વાળવો પડે છે. ને આ બધું કરવા છતાં પણ એવી રીતે કરવું પડે, તમારે નિર્લેપ રહેવું પડે છે. સંજય બોધીવાલાની ગુરુ કૃપાથી તો આ સોચ છે. ના, હું નથી બોલતો, એ બોલે છે. તમને સંજય દેખાય છે બોલતા? નહીં, આ એનું સ્પીકર છે. હું વક્તા છું, પણ એને વક્તાને પ્રાયોજિત કરનાર, શબ્દો એને સ્ક્રિપ્ટ લખનાર એ છે, મને નહીં. આ જે બોલું છે એના શબ્દો છે, એ ધ્યાન પર રાખીને તમારા જીવનમાં ઉતારજો. તમારા આશ્રમ હોય, જે કંઈ પણ હોય, આ રીતે જો વહીવટ કરશો ને ભાઈ, તમારું તો કલ્યાણ થઈ જ ગયું છે, પણ તમારા ભક્તોનું, તમને માનનાર, તમારી પર શ્રદ્ધા રાખનાર દરેક જીવનું કલ્યાણ થશે. માલિકી ભાવ જ્યારે છોડો છો ને તમે, ત્યારે તમે માલિકના પ્યારા થાવ છો. સમજો આ શબ્દ. માલિકી ભાવ જ્યારે છોડો છો તમે, ત્યારે તમે માલિકના પ્યારા થાવ છો, એ પરબ્રહ્મના પ્યારા થાવ છો. અને ત્યારે તમારી પાસે આવનાર, તમારી આગળ શ્રદ્ધાથી નમન કરનારનું પણ કલ્યાણ થાય છે. તમારા શબ્દો પથ્થરની લકીર બની જાય છે. તમારા શબ્દો આશીર્વાદ રૂપ બની જાય છે. માલિક નહીં બનો, માલિકને નમન કરો.
શ્રી ગુરુદેવ દત્ત સંજય બોરીવાલાના દૈવીય દ્રષ્ટિના સર્વે સખાઓ, ભાઈઓ, બહેનો, માતા, પિતા, મારી દીકરીઓને પ્રણામ. આટલું દિવ્ય જોઈ શકે છે એટલે તો કોઈ સંતે આ દિવ્ય દ્રષ્ટિ નામ આપ્યું છે ને. હવે સમજાય? એમની આજ્ઞાથી લખું છું. આટલું દૂરનું જોઈ શકે છે, વિચારી શકે છે, એ જ દિવ્ય દ્રષ્ટિ. નહીં કે મહાભારતમાં પેલો સંજય બેઠો છે, યુદ્ધમાં બધી લડાઈઓ ચાલે છે, આને બાણ છોડ્યું છે, એ બધું ટીવીની જેમ બતાવનાર એ સંજય દ્રષ્ટિ નથી. સંજય દ્રષ્ટિ એટલે કે તમારી પાસે આવનાર જીવ માત્રનું કલ્યાણ થાય એવી દ્રષ્ટિ તમે એને આપો, એ સંજય દ્રષ્ટિ છે. સમજજો. આજે તમારી પાસે આવનાર જીવ માત્રનું કલ્યાણ થાય એવું તમે એને દ્રષ્ટિ આપો, એવો એને રસ્તો આપો, એવો એનો માર્ગ બતાવો, તો એ સંજય દ્રષ્ટિ છે. જો ત્રીજું વિશ્વયુદ્ધમાં આમ થશે ને ભારતમાં આમ થશે ને ફલાણું થશે ને ઢીકણું થશે ને તમારા ભૂતકાળ છે, તમારા વર્તમાનકાળ છે, તમારો ભવિષ્યકાળ છે, એ સંજય દ્રષ્ટિ નથી. અને ભગવાને મને એ સંજય દ્રષ્ટિમાં અહીંયા નથી બેઠા રહ્યો. ભગવાને મને આ સંજય દ્રષ્ટિ આપી છે તમને માણસ બનાવવા માટે. તમારું કયા માર્ગે કલ્યાણ છે એ દ્રષ્ટિ બતાવવા માટે મને આ સંજય દ્રષ્ટિ આપી છે. પ્રાતઃકાળના સત્સંગમાં સંજય બોરીવાલાના સર્વે સખાઓને પ્રણામ. સત્સંગ માટે મારો નંબર છે, વોટ્સઅપ પર મેસેજ કરજો 7405323000 7405323000. અને આપણો આવો નિત્ય સત્સંગ જેમને ગમતો હોય, જેને માણસ બનવું છે અને સીધી સરળ ભક્તિ કરવી છે, તો એમની આપણી સાથે જોડજો. બરાબર? બાકી ભલે બધા એની મસ્ત રહા. ભગવાને જેટલું અને જેનું કલ્યાણ કરવાનું છે ત્યાં સુધી એના શબ્દો પહોંચવાના જ છે. બાકી તમે અને હું એના ચિઠ્ઠીના ચાકર છે. શ્રી ગુરુદેવ દત્ત. મળીએ ત્યારે.